પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિમાં ભાજપના કાર્યકરોએ જીતને વધાવી હતી। આ ઉજવણીમાં બંગાળી સંસ્કૃતિને અનોખો રંગ જોવા મળ્યો હતો, જ્યાં નેતાઓએ કાર્યકરોને પશ્ચિમ બંગાળની પ્રખ્યાત ઝાલમુરી ખવડાવીને મોઢું મીઠું કરાવ્યું હતું। ઢોલ નગારાના નાદ અને કેસરિયા માહોલ વચ્ચે મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખે કાર્યકરોની ઉત્સાહ વધાર્યો હતો અને બંગાળના આ વિજયને સંગઠનની મોટી જીત ગણાવી હતી। ત્યારે પશ્ચિમ બંગાળમાં જેવી રીતે ભાજપ આગળ વધી રહ્યું છે, ત્યારે ગાંધીનગરના કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ ઉજવાયો હતો, જેમાં બંગાળની જીતને સીએમ અને પ્રદેશ પ્રમુખે પણ વધાવી હતી। નેતાઓ અને કાર્યકરોએ ઝાલમુરી ખાઈને આ ખુશી મનાવી હતી। ત્યારે ગાંધીનગરમાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બંગાળના ચૂંટણી પરિણામોથી કમલમ કેસરિયા રંગે રંગાયું હોય તેવો માહોલ સર્જાયો છે। જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈને આ જીતનો જે માહોલ છે તે ઉજવ્યો હતો। ત્યારે બંગાળની જીતને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ ત્યાં આ ખુશીને મનાવવા પહોંચ્યા હતા। ત્યારે પશ્ચિમ બંગાળમાં ભાજપ જેવી રીતે આગળ વધી રહ્યું છે, ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજયોત્સવ જોવા મળી રહ્યો છે। બંગાળની જીતને સીએમ અને પ્રદેશ પ્રમુખે વધાવી હતી। નેતાઓ અને કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈને આ ખુશી મનાવી હતી। ત્યારે ગાંધીનગરમાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। જેવી રીતે મહિલાઓ જે છે તે ગરબે પણ ઝૂમી હતી। બંગાળના ચૂંટણી પરિણામોથી કમલમ કેસરિયા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે। તો પશ્ચિમ બંગાળમાં જેવી રીતે ભાજપ આગળ વધી રહ્યું છે, ત્યારે હાલમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત કમલમ ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે। પશ્ચિમ બંગાળના ચૂંટણી પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શનને પગલે આ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ પણ ખાસ ઉપસ્થિતિ આપી હતી અને આ ઉત્સવમાં જોડાયા હતા। કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈને આ ઉત્સવ ઉજવ્યો હતો અને લાગણી અને ખુશી પણ વ્યક્ત કરી હતી। ત્યારે કેસરી રંગનો માહોલ ત્યાં સર્જાયો હતો અને કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો। બંગાળની જીતને સીએમ અને પ્રદેશ પ્રમુખે પણ વધાવી છે। નેતાઓ અને કાર્યકર્તાઓએ ઝાલમુરી ખાઈને આ ખુશી મનાવી છે। ગાંધીનગરમાં ભાજપ કાર્યકરોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। ત્યારે બંગાળના ચૂંટણી પરિણામોથી કમલમ કેસરિયા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જેવી રીતે આપ સ્ક્રીનના દ્રશ્યો પર જોઈ શકો છો કે જેવી રીતે જે છે બંગાળની ચૂંટણી પરિણામોથી કમલમ કેસરિયા રંગે રંગાયું હતું। આજ સાથે આપણા સંવાદદાતા મૈત્રી વ્યાસ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મૈત્રી, પશ્ચિમ બંગાળમાં જેવી રીતે ભાજપનું શાનદાર પ્રદર્શન સામે આવી રહ્યું છે, ત્યારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપનો વિજય ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે, વધુમાં શું કહેશો? जी बिल्कुल प्रिया, बात करें तो गांधीनगर कमलम खाते भारतीय जनता पार्टीનું જે કાર્યાલય છે ત્યાં જે છે તે પશ્ચિમ બંગાળમાં જે ભાજપની ભવ્ય જીત થઈ છે તે બાદ જે છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આજે 5 રાજ્યોના જે છે તે ચૂંટણીના પરિણામો જાહેર થવાના હતા, ત્યારે ખાસ કરીને વાત કરીએ તો પશ્ચિમ બંગાળમાં જે ભાજપે ભવ્ય જીત મેળવી છે તેને લઈને જે છે તે કાર્યકર્તાઓમાં ખાસ કરીને ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળ્યો હતો। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે છે તે હાજર રહ્યા હતા અને ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને સાથે જ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પણ ખાસ આ જે ઉજવણી કરવામાં આવી હતી તેમાં ઉપસ્થિત રહ્યા હતા। સાથે સાથે જ વાત કરીએ તો બંગાળની જે સંસ્કૃતિ છે તે સંસ્કૃતિ પ્રમાણે જે છે તે ઉજવણી કરવામાં આવી હતી। ઝાલમુરી ખાઈને તમામ કાર્યકર્તાઓએ જે છે તે ઉજવણી કરી હતી। સાથે સાથે જ વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ આજે ભાજપની પશ્ચિમ બંગાળમાં જે ભવ્ય જીત થઈ છે તે બાદ રસગુલ્લા ખાઈને અને એકબીજાને રસગુલ્લા ખવડાવીને આ જે જીત છે તેની ઉજવણી કરી હતી। મોટી સંખ્યામાં જે છે તે ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ જે છે તે કમલમ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા અને સાથે સાથે જે છે તે જે મહિલાઓ હતી તે તમામ મહિલા કાર્યકર્તાઓ જે છે તે ગરબા ઝૂમીને પણ આજે ભાજપની જે ભવ્ય જીત થઈ છે તે જીતને વધાવી હતી અને જે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે ઉપસ્થિત હતા
ઝાલમુરી થઈને ગરબા રમીને આ જે જીત થઈ છે ભાજપની તેની ઉજવણી કરી હતી. જી પ્રિયા. જી મૈત્રી, જેવી રીતે સ્ક્રીન પર દ્રશ્યો સામે આવી રહ્યા છે કે પશ્ચિમ બંગાળમાં ભાજપની જે જીત થઈ છે ત્યારે હાલમાં કમલમ કેસરિયા રંગે રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. વધુમાં શું કહેશો? જી બિલકુલ પ્રિયા, વાત કરીએ તો પશ્ચિમ બંગાળના જે ચૂંટણીનું પરિણામ જે જાહેર થવાનું હતું તેમાં દેશભરના લોકોની જે નજર હતી તે પશ્ચિમ બંગાળના ઇલેક્શનના રિઝલ્ટ પર હતી અને ખાસ કરીને આજના દિવસે એટલે કે ભારતીય જનતા પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તેમનામાં ખાસ કરીને ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે પશ્ચિમ બંગાળની જીત છે તે તેને જે છે તે ભારતીય જનતા પાર્ટી માટે ખૂબ જ મહત્વની માનવામાં આવે છે, જેથી કરીને જે છે તે કાર્યકર્તાઓમાં ખાસ કરીને ખૂબ જ મોટો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જે છે તે જોરશોરથી ફટાકડા ફોડીને ઝાલમુરી થઈને જે છે ગરબે ઘૂમીને જે કાર્યકર્તાઓ છે તેમણે આ જીતનું જશ્ન મનાવ્યું છે. જે ભારતીય જનતા પાર્ટીનો જે વિજય થયો છે તેનો વિજયોત્સવની જે છે તે ભારતીય જનતા પાર્ટીની પ્રદેશની જે કાર્યાલય છે કમલમ ગાંધીનગર ખાતે જે છે તે ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. જી મૈત્રી, જેવી રીતે આ ઉત્સવમાં ઝાલમુરી જે ખાસ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે તે ખાઈને કાર્યકર્તાઓએ માહોલ જે ઉત્સવ છે મનાવ્યો છે તે અંગે વધુ શું કહેશો? જી બિલકુલ પ્રિયા, વાત કરીએ તો ઝાલમુરી જે છે તે બંગાળની સંસ્કૃતિ કહી શકાય અને આજે જે છે તે મોટા ભાગે ત્યારે પણ જે છે તે ભારતીય જનતા પાર્ટીની જીત થતી હોય છે. કોઈ પણ જગ્યાએ ત્યારે જે છે તે જશ્ન મનાવવામાં આવતો હોય છે, ત્યારે આજે જે છે તે પશ્ચિમ બંગાળની જીત બાદ જે કમલમ ખાતે જે ઉજવણી કરવામાં આવી છે તેમાં ખાસ કરીને બંગાળની જે સંસ્કૃતિ છે તે પ્રમાણે જે છે તે ઝાલમુરી ખાઈને લોકોએ ભવ્ય જીતની ઉજવણી કરી છે અને જે કાર્યકર્તાઓ છે તેમનામાં પણ ખાસ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.